નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે હાલ ટેન્સીસ શીખી રહ્યા છીએ અને ટેન્સીસમાં આપણે સાદો કાળ કમ્પ્લીટ કર્યો છે અને હવે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. અને એના પહેલાં આપણે એક રિવિઝન લઈએ અને રિવિઝન હું તમને ટાઈમલાઈનથી કહું છું. આમાં બધું જ રિવિઝન આવી જશે. અત્યાર સુધી જે ભણ્યા એ આપણે એમાં રિવાઇઝ કરશું. ઓકે, કોઈ પણ કાળને સમજવું હોય ને તો એ કાળની ટાઈમલાઈન સમજવી બહુ જરૂરી છે. તો આ ચાલો કે આ સમય છે. શું છે? સમય રેખા. કે આ અત્યારનો સમય છે, નાવ, પ્રેઝન્ટ, રાઈટ નાવ. આ છે ફ્યુચરનો સમય છે અને આ સમય છે પાસ્ટનો. હવે આની અંદર આપણે ટેન્સ કયા સમય માટે અને કેવી રીતની એક્શન માટે યુઝ કરીએ છીએ એ આપણે નોટ ડાઉન કરીશું. તો પહેલો ટેન્સ આપણે જે શીખ્યા એ હતા સાદો વર્તમાન, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે યુઝ કરતા હતા હેબિચ્યુઅલ એક્શન, સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે, એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે લખતા હતા. અને એ પણ આપણે શીખ્યા હતા કે સિમ્પલ એટલે શું? તો સિમ્પલ એટલે નોટ કન્ટિન્યુઅસ, નોટ પરફેક્ટ. નેગેટિવ સેન્સમાં એનો મિનિંગ લેવાનો છે. સિમ્પલ કોઈ પ્રકારની એક્શન ના હોય. સિમ્પલ એક્શન એટલે કે તમે કહો છો એની અંદર કોઈ કન્ટિન્યુટી નથી, એની અંદર કોઈ પ્રોગ્રેશન નથી, એની અંદર કોઈ પરફેક્ટનેસ નથી. આ બે વસ્તુ નથી એટલે તમે એને કહો છો સિમ્પલ. એ રીતે સિમ્પલને જોવાનો છે. ઓકે, એની ટાઈમલાઈન તમારે જોવી હોય, ટાઈમલાઈન પર એને મૂકવું હોય તો આવી રીતનું કંઈક હોય છે. એ આખી ટાઈમલાઈન પર ફેલાયેલો હોય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે હું એક તમને આપું, કોઈ એક એક્શન આપું. ફોર એક્ઝામ્પલ, રાઇટ. આઈ રાઇટ એવરી ડે. ચલો, હું રોજ નિશી લખું છું તો હું શું લખીશ કે આઈ રાઇટ એવરી ડે. ઓકે, આઈ રાઇટ એ ડાયરી. ડાયરી લખતા હોય, રોજ નિશી લખતા હોય. આઈ રાઇટ એ ડાયરી એવરી ડે. હું રોજે ડાયરી લખું છું. તો જુઓ, એમ એક શું લખ્યું છે? રાઇટ, ક્રિયાપદનું V1. તો આ એક્શન અહીંયા લખ્યું ને, આઈ રાઇટ એવરી ડે, એનો મતલબ એવો થયો કે આ વસ્તુ પાસ્ટમાં પણ થતી હતી, વર્તમાનમાં પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. આ ઉપરાંત આ સાદો વર્તમાન કાળ છે એટલે એની અંદર એવી પણ ઇન્ફોર્મેશન છુપાયેલી છે કે આ ઘટના અત્યારે પ્રોગ્રેશનમાં નથી. એઝ ઓફ નાઉ, અત્યારે હું બોલી રહ્યો છું એ સમયે આ ક્રિયા પ્રોગ્રેશનમાં નથી, કન્ટિન્યુઅસ નથી. એમાં એવો પણ મતલબ નથી કે જે લખવાની ક્રિયા છે ને એ પતી ચૂકી છે. અન્ડરસ્ટુડ? તો એ થયો સાદો વર્તમાન કાળ. એ આખી ટાઈમલાઈન પર ફેલાયેલો છે. તમે સનાતન સત્ય તો આખી ટાઈમલાઈન પર ફેલાયેલું હોય ને. સનાતન કોને કહેવાય? પાસ્ટમાં સત્ય હતું, વર્તમાનમાં સત્ય છે અને ભવિષ્યમાં પણ સત્ય રહે છે. એને તમે સનાતન સત્ય કહો છો. અન્ડરસ્ટુડ? અને એ જ સેન્સમાં આપણે એને ટાઈમલાઈન પર આવી રીતે ગોઠવ્યો છે. પછી બીજો ટેન્સ આપણે શીખ્યા હતા, એ ટેન્સ હતો સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો યુઝ કેવી રીતનો હતો? તો સાદા ભૂતકાળમાં મેં તમને કહ્યું હતું કે ભૂતકાળનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય. ભૂતકાળનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય. ફોર એક્ઝામ્પલ, એન અવર અગો, કે 1 કલાક પહેલાં. તો અત્યારથી 1 કલાક પહેલાંની આ વાત છે, ભૂતકાળની વાત છે, પાસ્ટની વાત છે. યસ, અગો લખ્યું છે એટલે એ સમયે કોઈક એક્શન બની. ઓકે, એ સમયે કોઈક એક્શન બની, એ એક્શનને ફિનિશ્ડ એક્શન ઓફ પાસ્ટ એ સેન્સની અંદર હું લખું છું. ભલે ત્યાં સિમ્પલ લખ્યું હોય પણ એક્શન ફિનિશ છે એ સેન્સ ભૂતકાળની અંદર હોય છે. સાદો ભૂતકાળ વાપરું ને ત્યારે માનવાનું કે એક્શન પતી ચૂકી છે, હવે વર્તમાન સાથેનું કોઈ રેલેવન્સ નથી. તો એ એક્શનને હું કેવી રીતે લખું છું? ચલો આપણે રાઇટ જ લઈએ. તો એને હું લખું છું રોટ. રાઇટનું V2, કેનું? ભૂતકાળનું રોટ. તો હું લખીશ કે આઈ રોટ એ લેટર એન અવર અગો. મેં 1 કલાક પહેલાં લેટર લખ્યો. આઈ રોટ એન લેટર એન અવર અગો. 1 કલાક પહેલાં લેટર લખ્યો. હવે આ મેં લખ્યું કે આઈ રોટ એ લેટર એન અવર અગો. આમાં મને કઈ ઇન્ફોર્મેશન મળી? તો તમે જોઈ શકો છો આ ચાર્ટ ઉપર મેં એક જ જગ્યાએ પોઈન્ટ ઓફ ટાઈમ તમને આપ્યો છો. આને આપણે એક જનરલ નામ આપી દઈએ કે પોઈન્ટ ઓફ ટાઈમ. એક સમય બિંદુ તમને આપેલું છે. યસ્ટરડે હોઈ શકે, ઓકે, ઇન 1991 હોઈ શકે, ઇન 2010, કંઈ પણ હોઈ શકે. એ પોઈન્ટ ઓફ ટાઈમ પર એક ઘટના બની, એ ઘટના ફિનિશ છે. હવે એ ઘટના પૂરી છે, વર્તમાન સાથેનું કોઈ રેલેવન્સ નથી, પાસ્ટમાં જ ફિનિશ છે એ સેન્સ. અને આ જ પોઈન્ટ પર એ ફિનિશ છે એ સેન્સ જ્યારે હોય ત્યારે તમે સાદો ભૂતકાળ લખો છો. અન્ડરસ્ટુડ? એ બધી જગ્યાએ નથી ફેલાયેલો. જો પાસ્ટમાં પણ બધી જગ્યાએ નથી ફેલાયેલો, એક જ પોઈન્ટ પર છે. વર્તમાન જેવું નથી. સાદો વર્તમાન આખી ટાઈમલાઈન પર ફેલાયેલો હતો, જ્યારે સાદો ભૂતકાળ એક જ પોઈન્ટ
પોઈન્ટ ઓફ ટાઈમ ને રેફરન્સ કરે છે. અન્ડરસ્ટુડ? ચલો, ત્રીજો કાળ આપણે શીખ્યા હતા એ હતો સાદો ભવિષ્યકાળ. તો સાદા ભૂતકાળની જેમ જ પણ હવે ભવિષ્યમાં જાઉં છું. ઓકે, હવે ભવિષ્યમાં જાઉં છું. ફોર એક્ઝામ્પલ, ભવિષ્યનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય, ઓન નેક્સ્ટ ફ્રાઈડે. આ રીતે તમને ભવિષ્યનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે અને એ ટાઈમ પર કોઈ એક્શન બને છે, તો એ એક્શનને હું શેમાં લખું છું? સાદા ભૂતકાળમાં. યાદ રાખો કે અહીંયા સાદો લખ્યું છે એનો મતલબ શું? કે એક્શન પરફેક્ટ નથી. પરફેક્ટનો મતલબ આગળ જતાં આપણને સમજાશે જ્યારે હું પરફેક્ટ ટેન્સ સમજાવીશ ને ત્યારે. અત્યારે એટલું યાદ રાખો કે પરફેક્ટ એટલે પરફેક્ટેડ બિફોર. કોઈ સમય પહેલાં થયું છે ને એ સેન્સ જ્યારે આવતી હોય ને ત્યારે તમે પરફેક્ટ ટેન્સનો યુઝ કરો છો, અધરવાઇઝ નોટ. ઓકે, તો ચલો, પરફેક્ટ પણ નથી અને કન્ટિન્યુઅસ પ્રોગ્રેશનમાં પણ નથી, તો આપણે કહીએ છીએ એને સાદું, ઇનડેફિનિટ એવું પણ કહીએ છીએ. ઓકે, તો એને હું કેવી રીતે દેખાડીશ? એને હું રાઇટ તો લખીશ, V1 તો લખીશ, પણ એની આગળ એક મોડલ યુઝ કરીશ, વિલ રાઇટ. ઓકે, ભવિષ્ય નામનો કોઈ ટેન્સ હોતો નથી, એને મોડલથી જ શો કરો છો અને મોડલ છે વિલ અથવા શેલ. આ અને વી સાથે આપણે શેલ યુઝ કરીએ છીએ, બાકી બધા સાથે વિલ. પણ મોડર્ન ઇંગ્લિશમાં વિલ બધા સાથે હવે એક્સેપ્ટેડ છે. તો એ વાક્ય હું લખું કે I will write a letter on next Friday. હું આવતા શનિવારે લેટર લખીશ. લખી રહ્યો હશ એ સેન્સ નથી આપી રહ્યો. ઓકે, લખાઈ ચૂક્યું હશે આ ફ્રાઈડે પહેલાં એ પણ સેન્સ નથી. બસ ખાલી લખીશ એટલી જ વાત કરો છો, એટલા માટે એને કહ્યો છો સિમ્પલ ઇવેન્ટ, સિમ્પલ એક્શન. અન્ડરસ્ટુડ? હવે આપણે સાદી જેટલા પણ કાળ હતા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, એ કમ્પ્લીટ કર્યો. હવે આપણે જે સ્ટેટસ ઓફ એક્શનની વાત કરી હતી તેમાં ટોટલ 4 સ્ટેટસ હતી: કન્ટિન્યુઅસ, પરફેક્ટ, સિમ્પલ અને આ બંનેનું મિશ્રણ હોય એક પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, એ આગળ જોઈશું. એમાંનું એક કન્ટિન્યુઅસ એ આપણે હવે શીખીશું, એમાં એડ કરીશું. ઓકે, હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર આપણે શીખવા જઈ રહ્યા છીએ. કન્ટિન્યુઅસ એટલે શું? કે એક્શન શરૂ છે, એક્શન ઇઝ ઇન પ્રોગ્રેસ. આ ક્રિયા શરૂ છે, આ ક્રિયા થઈ રહી છે. ઓકે, એ સેન્સ જ્યારે તમે વાક્યની અંદર આપો ત્યારે તમે યુઝ કરો છો કન્ટિન્યુઅસ ટેન્સ. તો માનો કે વર્તમાનમાં કોઈ ક્રિયા શરૂ હશે, વર્તમાનમાં કોઈ ક્રિયા શરૂ છે, તો વર્તમાન એટલે તો રાઇટ નાઉ, આ જ સમય થયો, આ ઊભી લાઈન દોરીએ, ત્યારે કોઈ એક્શન એ શરૂ છે. આ એક્શન શરૂ છે ને હું આવી રીતે દેખાડીશ દર વખતે. ઓકે, આ એક્શન કેવી છે? શરૂ છે, કન્ટિન્યુઅસ. તો એને કહીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળનો કોઈ એક પોઈન્ટ આપ્યો છે, આ પોઈન્ટ પર એક્શન શરૂ છે, આ પોઈન્ટ પર એક્શન શરૂ છે, તો શું કહે છે એને? પાસ્ટ કન્ટિન્યુઅસ. ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસ. અને ભવિષ્યનો કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે અને એ પોઈન્ટ પર એક્શન શરૂ છે, તો એને હું કહીશ કન્ટિન્યુઅસ ફ્યુચર અથવા ફ્યુચર કન્ટિન્યુઅસ, વોટ એવર તમે જે કહેવા માગો. ઓકે, અન્ડરસ્ટુડ? તો આવી રીતે આપણે ધીમે ધીમે બધા જ ટેન્સ આની અંદર એડ કરીશું. ઓકે, તો આજનો સેશન છે ટેન્સીસની અંદર, એ આપણે શીખવાના છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મેં અગાઉ તમને કીધું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે રાઇટ નાઉ, અત્યારે ક્રિયા શરૂ છે, ઇન પ્રોગ્રેશન છે, પ્રેઝન્ટમાં ક્રિયા શરૂ છે, પ્રોગ્રેશનમાં છે, ક્રિયા થઈ રહી છે. એ સેન્સ જ્યારે પણ જ્યાં પણ આવતી હશે ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરીશું. આ ટેન્સ આના કરતાં પણ આગળ જાય છે. અમુક એક કિસ્સા છે જ્યારે ભવિષ્ય માટે પણ વપરાય છે, એક્સેપ્શન આપણે આજે જ જોઈ લઈશું. આ ટેન્સની સામાન્ય વાક્ય રચના કેવી હોય છે? તો સબ્જેક્ટ હોય છે, પછી બીનું રૂપ હોય છે, દેટ ઇઝ એમ, ઇઝ કે આર. બીના વર્તમાનના સ્વરૂપો આ 3 છે, એમ, ઇઝ, આર. આઈ માટે આઈ, હી શીટ માટે ઇઝ, અને પ્લ્યુરલ હોય કે ધેય હોય કે વી હોય એના માટે તમે યુઝ કરો છો આર. યુ સાથે પણ આર યુઝ થાય છે. વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, વર્તમાન કૃદંત. ઓકે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જે દેખાડે છે કે ક્રિયા કન્ટિન્યુઅસ છે, આ ક્રિયા થઈ રહી છે, અને આ એલિમેન્ટ દેખાડે છે કે ક્રિયા અત્યારે થઈ રહી છે, પ્રેઝન્ટમાં. ઓકે, પછી જો વર્બનો ઓબ્જેક્ટ છે તો એ, અધરવાઇઝ ઓબ્જેક્ટની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ડાન્સિંગ, તો એમાં ઓબ્જેક્ટની જરૂર નથી. બટ આઈ એમ રીડિંગ એ બુક, તો એ બુક ત્યાં ઓબ્જેક્ટ બન્યો. શેનો? તો કે રીડિંગનો. ઓકે, હવે આનું મારે નકાર કરવું છે આ વાક્યનું, તો એમાં સબ્જેક્ટ
હવે જો સાદા કાળની અંદર આપણે નકાર કરતા હતા સાદો વર્તમાનની અંદર, તો એમાં કરતા પછી V1 આવતું હતું અથવા SKS વાળું ફોર્મ આવતું હતું, તો એમાં કોઈ હેલ્પિંગ વર્બ નહોતું. અને નકારના નિયમમાં મેં તમને શીખવાડ્યું હતું કે નકાર તમારે કરવું હોય વાક્યનું તો તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડે જ. જો બીનું ફોર્મ આપેલું છે તો સીધું નોટ મૂકો, અધરવાઇઝ તમારે હેલ્પિંગ વર્બ એડ કરવું જ પડશે. તો એમાં ડુ કે ડઝ એડ કરતા હતા, સાદા ભૂતકાળમાં ડીડ એડ કરતા હતા, પણ અહીંયા તો હેલ્પિંગ વર્બ ઓલરેડી પ્રેઝન્ટ છે તો આપણે બીજું કોઈ હેલ્પિંગ વર્બ એડ નથી કરતા, આની સાથે જ નોટ મૂકી દઈએ છીએ. ઓકે, પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ING વાળું ફોર્મ. ઓકે, અને ઓબ્જેક્ટ છે. તો હવે આનો પ્રશ્નાર્થ કરવો છે તો પ્રશ્નાર્થમાં મેં તમને કીધું હતું કે હેલ્પિંગ વર્બથી જ પ્રશ્નાર્થ થાય. નોર્મલી આવી રીતનું હોય, સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેઇન વર્બ આવી રીતનું હોય, પણ પ્રશ્ન કરો ત્યારે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ આવી રીતનું ફોર્મ તમને જોવા મળે છે. તો એ રૂલ અહીંયા પણ ફોલો થાય છે, દરેક જગ્યાએ ફોલો થાય છે. ઓકે, યુનિવર્સલ રૂલ છે અંગ્રેજી ભાષાનો. આને આગળ લ્યો એટલે તમારું પ્રશ્નાર્થ બને. તો લખું કે એમ ઇઝ અથવા આર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ING વાળું ફોર્મ અને ઇન ધ એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, આ થયું એનું પ્રશ્નાર્થ. ઓકે, આ બેઝિક તમારે યાદ રાખવાનું છે, આ ગોખવાનું છે. આમાં કોઈ લોજિક કે એવું કંઈ નથી, આવી રીતે બનાવવામાં આવ્યું છે તો આપણે આવી રીતે જ આને યાદ રાખીશું. ઓકે, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ING વાળું ફોર્મ. એ થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આ ટેન્સના યુસેજ જોઈએ કે ટેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે કરીએ છીએ. તો પહેલો યુસેજ છે કે એક્શન કન્ટિન્યુ એટ ધ મોમેન્ટ. અત્યારે રાઇટ નાઉ એક્શન થઈ રહી હોય ત્યારે આપણે આ ટેન્સનો યુઝ કરીએ છીએ. જો એટ ધ મોમેન્ટ, રાઇટ નાઉ, ઓકે, આ સમયે એક્શન થઈ રહી છે, કન્ટિન્યુઅસ છે, ત્યારે તમે યુઝ કરશો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વાક્ય જુઓ, શી ઇઝ રાઇટિંગ અ લેટર રાઇટ નાઉ. રાઇટ નાઉથી ખબર પડી કે અત્યારે એટ ધીસ મોમેન્ટ આ વાત થઈ રહી છે. તો શેમાં લખ્યું છે? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ING ફોર્મ. ઓકે, લુક ધ સ્ટુડન્ટ્સ આર રનિંગ ટુવર્ડ્સ ધ પ્લેગ્રાઉન્ડ. કે જો કોઈને તમે કહો છો કે લુક, કંઈક એક્શન થઈ રહી છે, તો લુક સાથે સાદો વર્તમાન પણ આવે છે અને ચાલુ વર્તમાન પણ આવે છે, પણ મોટા ભાગે તમને ચાલુ વર્તમાન કાળ દેખાય છે. એક્ઝામમાં એક સવાલ આવે છે કે લુક કે પછી લિસન, યુ chop these vegetables and throw them into the pan. ઓકે, તો એવી રીતની કંઈક રેસિપીવાળી એક્શન હોય ત્યારે તમે સાદો કાળ યુઝ કરો છો. તમે ડિસ્ક્રાઇબ કરો છો કે આ વસ્તુ તારે કરવાની છે ત્યારે તમે સાદો કાળ યુઝ કરો છો. અધરવાઇઝ કોઈ એક્શન બની રહી છે અને તમે કોઈને દેખાડો છો, કોઈનું ધ્યાન આકર્ષિત કરો છો કે જો અહીંયા આવું થઈ રહ્યું છે, તો ત્યારે તમે ચાલુ વર્તમાન કાળ યુઝ કરો છો. તો અહીંયા એવું જ છે કે લુક, લિસન, ધ સ્ટુડન્ટ્સ આર રનિંગ ટુવર્ડ્સ ધ પ્લેગ્રાઉન્ડ. જો કે છોકરાઓ, વિદ્યાર્થીઓ પ્લેગ્રાઉન્ડ તરફ દોડી રહ્યા છે. તો સાદો વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ING ફોર્મ અને લુકથી તમે ડિસાઇડ કર્યું કે અત્યારે થઈ રહી છે. આઈ એમ કરન્ટલી રીડિંગ એ વેરી ઇન્ટરેસ્ટિંગ નોવેલ. કે કરન્ટલી, પ્રેઝન્ટલી, અત્યારની વાત છે. આઈ એમ કરન્ટલી રીડિંગ એ વેરી ઇન્ટરેસ્ટિંગ નોવેલ. તો અત્યારે શું કરી રહ્યો છે? હી ઇઝ રીડિંગ. ઓકે, અત્યારે વાંચી રહ્યો છે. આ વાક્યની એક બીજી સેન્સ પણ છે. જો આ બે વાક્યો અત્યારે થઈ રહ્યા છે, અત્યારે, રાઇટ નાઉ, આ વાક્યનો મિનિંગ અત્યારે એવો પણ તમે લઈ શકો, અથવા તો આ એક્શન પેરેલલ ચાલી રહી છે. ઓકે, પેરેલલ ચાલી રહી છે. આઈ એમ કરન્ટલી રીડિંગ એ ઇન્ટરેસ્ટિંગ નોવેલ. ધેટ મીન્સ કે હું નોવેલ અત્યારે વાંચી રહ્યો છું. એનો મતલબ એવો નહીં કે અત્યારે, ચલો આ વાક્ય હું જ બોલું છું, આઈ એમ કરન્ટલી રીડિંગ એ ઇન્ટરેસ્ટિંગ નોવેલ. એક સ્ટ્રેન્જર નામની બુક છે, એ હું વાંચી રહ્યો છું. ઓકે, હવે આ બુક અત્યારે તો નથી વાંચી રહ્યો રાઇટ નાઉ, પણ હું રોજ રાતે ઘરે જઈને બુક વાંચું છું, રોજે 5-6 પાના એના વાંચું છું. ધેટ મીન્સ આઈ એમ કરન્ટલી રીડિંગ ઇટ. ઓકે, એક્શન પેરેલલ ચાલે છે, કે બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે. મારી લાઈફ છે એના બેકગ્રાઉન્ડમાં, અત્યારે હું જે કરી રહ્યો છું એ સમય નહીં, પણ બેકગ્રાઉન્ડમાં એ ઇવેન્ટ ચાલી રહી છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ કરન્ટલી લર્નિંગ સંસ્કૃત લેંગ્વેજ. હું સંસ્કૃત શીખી રહ્યો છું. અંડરસ્ટુડ? ત્યાં પણ તમે ચાલુ કાળ યુઝ કરો છો, પણ એમાં પણ જો પ્રોગ્રેશન છે, ક્રિયા શરૂ છે, એક્શન શરૂ છે, પણ બેકગ્રાઉન્ડમાં છે, અત્યારે નથી થઈ રહી. તો એ આપણને બીજા યુસેજમાં લઈ જાય છે. એકવાર આ નીચે જે લખ્યા એ તમે એના પર નજર ફેરવો. નાવ છે, રાઇટ નાવ છે, એટ ધી મોમેન્ટ છે, એટ પ્રેઝન્ટ છે, કરન્ટલી છે, સ્ટીલ, લુક, લિસન. આની સાથે તમને જનરલી ચાલુ વર્તમાન કાળ જોવા મળે છે. બીજો યુસેજ મેં તમને કીધો એ કે પેરેલલ હોય, ટેમ્પરરી એક્શન હોય, પેરેલલ ચાલતું હોય. અત્યારે હું બોલું છું એ સમયે બીજું કંઈ ઘટના પણ ચાલી રહી હોય,
અને એ ઘટના ઇન પ્રોગ્રેશન હોય ત્યારે હું ચાલુ વર્તમાન કાળ યુઝ કરું છું. હી ઇઝ સ્ટડિંગ ફ્રેન્ચ ધીસ ડેઝ. ધીસ ડેઝ ત્યાંથી ખબર પડે કે એક્શન પેરેલલ છે. એ અત્યારે રાઇટ નાઉ અત્યારે કંઈ ફ્રેન્ચનો ક્લાસ નથી લઈ રહ્યો. બટ ધીસ ડેઝ હી ઇઝ લર્નિંગ ફ્રેન્ચ. હી ઇઝ સ્ટડિંગ ફ્રેન્ચ. ઓકે. માય પેરેન્ટ્સ આર સ્ટેઇંગ in a hotel this week while the house is being painted. Okay, while the house is being painted. આ ચાલુ કાળ છે, ટેમ્પરરી એક્શન છે કે હાઉસ એ પેઇન્ટ થઈ રહ્યું છે, પેસિવ છે. ઓકે, આપણે આગળ શીખીશું, પણ ચાલુ કાળ છે, ઇઝ being painted. આ ક્રિયા, આ ટેમ્પરરી સિચ્યુએશન છે, એ સમયે મારા માતા પિતા ક્યાં રહી રહ્યા છે? માય પેરેન્ટ્સ આર સ્ટેઇંગ ઇન ધી હોટેલ. ઓકે, હોટલમાં રહી રહ્યા છે. તો એ એક્શન કેવી છે? ટેમ્પરરી છે. એટલા માટે પણ આપણે ચાલુ વર્તમાન કાળ યુઝ કરીએ છીએ. ચલો હું તમને એક સેન્ટેન્સ લખું કે આઈ બિલોંગ, હું ભાવનગરથી છું. ઓકે, તો હું લખું કે આઈ લીવ, સોરી સ્પેલિંગ ખોટો લખ્યો, આઈ લીવ ઇન ભાવનગર, કે હું ભાવનગરમાં રહું છું. બટ માનો કે હું ગાંધીનગર આવ્યો છું, હાલ હું ગાંધીનગરમાં છું અને ટેમ્પરરી થોડાક દિવસ માટે ભાવનગર રહેવાનો છું, તો હું એવું લખીશ કે આઈ એમ લિવિંગ ઇન ગાંધીનગર. અન્ડરસ્ટુડ? આ એક્શન પરમેનન્ટ છે. આઈ લીવ ઇન ભાવનગર તો સાદા કાળમાં લખી લે, ત્રણેય ટાઈમલાઈનમાં વિસ્તરેલી છે. ઓકે, આઈ લીવ ઇન ભાવનગર, એમાં કન્ટિન્યુઅસ એક્શન એવું કંઈ નથી. પણ કરન્ટલી ટેમ્પરરી કોઈ એક એક્શન થઈ રહી છે, દેટ ઇઝ લિવિંગ. ટેમ્પરરી ઇવેન્ટ છે એટલા માટે હું બોલું છું કે આઈ એમ લિવિંગ ઇન ગાંધીનગર. એ જ રીતે કીધું કે માય પેરેન્ટ્સ આર સ્ટેઇંગ ઇન અ હોટલ ધીસ વીક, તો એક વીક માટેની જ વાત છે. એના ઘરમાં રહેતા હોય તો સ્ટેઇંગ લખવાની જરૂર નથી. ઓકે, દે સ્ટે એટ ધ ફાર્મ હાઉસ, કે ફાર્મ હાઉસ એ રહે છે આજીવન માટે. ઓકે, એ સેન્સ આવે છે સાદા વર્તમાન કાળમાં. અધરવાઇઝ ટેમ્પરરી એક્શન માટે તમે યુઝ કરો છો ચાલુ વર્તમાન કાળ. તો એ ખબર કેમ પડે કે આ એક્શન ટેમ્પરરી છે, કે આ વસ્તુ પેરેલલ ચાલી રહી છે? તો નીચેના વર્ડ્સ તમે જોઈ શકો છો. ઓકે, પેરેલલ ચાલી રહી હોય ને ત્યારે નાવા ડેઝ, કે આ દિવસોમાં, ધીસ ડેઝ, ધીસ વીક, ધીસ મંથ, ધીસ યર, આ ટેમ્પરરી એક્શન માટે છે. ટેમ્પરરી એક્શન રિલેટિવ હોય. ઓકે, લાંબી ટૂંકી થઈ શકે છે. અને ધીસ ડેઝ અને નાવા ડેઝથી તમે કહી શકો કે એક્શન પેરેલલ ચાલી રહી છે. He is studying French these days. Understood? ચલો આગળનો વિષય જોઈએ, ફ્યુચર એક્શન. જ્યારે આપણે સાદો ભવિષ્યકાળ શીખ્યા ત્યારે પણ આપણે આ ડિસ્કસ કર્યું હતું કે કોઈ ઇવેન્ટ તમે પ્લાન કરી હોય, કોઈ ઇવેન્ટ તમે પ્લાન કરી છે, તો એના માટે તમે બી પ્લસ ગોઈંગ ટુ આ ફોર્મ પણ યુઝ કરો છો, પ્લસ V1. વી આર ગોઈંગ ટુ વિઝિટ, આ ઇવેન્ટ તમે પ્લાન કરી છે. ઓકે, તમે આ કરશો એવું પ્લાનિંગ કર્યું છે, ફિક્સ નથી. ધીસ ઇઝ નોટ ફિક્સ્ડ. આ એક્શન ફિક્સ નથી કે આવું થશે જેવું નથી, બસ ખાલી પ્લાનિંગ છે કે વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ મ્યુઝિયમ ધીસ વીકેન્ડ. આ વીકેન્ડ અમે મ્યુઝિયમ જવાના છીએ. ઓકે, વી આર ગોઈંગ ટુ, દેટ મીન્સ અમે જઈશું, કે પ્લાનિંગ છે. વી આર ગોઈંગ ટુ લોન્ચ, સોરી દે આર ગોઈંગ ટુ લોન્ચ ધેર ન્યૂ પ્રોડક્ટ નેક્સ્ટ મંથ. આવતા મહિને એમની નવી પ્રોડક્ટ લોન્ચ કરશે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો એ પ્લાનિંગ. પણ જો એ ફિક્સ હોય, આ ઇવેન્ટ ફિક્સ હોય, તો ગોઈંગ ટુ નહીં યુઝ કરવાનું, સીધું જ એ વર્બ યુઝ કરવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા લોન્ચ છે ને, તો લખી દો કે દે આર, એક્શન ફિક્સ છે તો લખું છું દે આર લોન્ચિંગ ધેર ન્યૂ પ્રોડક્ટ. They are launching their new product on next Monday. તો ફિક્સ છે તો ટાઈમ પણ ફિક્સ આપવો પડે ને. નેક્સ્ટ મંથ તો એ તો કહેવાય ને પ્લાન જેવું લાગે છે, ત્યાં જ ખબર પડે તમને. ઓન નેક્સ્ટ મંડે લખ્યું છે તો ફિક્સ છે કે એ દિવસે જ લોન્ચ કરવાના છે, તો ઇવેન્ટ ફિક્સ છે. તો વર્બ એમિઝાર પ્લસ વર્બનું આઈએનજી ફોર્મ, અધરવાઇઝ એમિઝાર ગોઈંગ ટુ V1. ઓકે, એ યુઝ કરશો. ચલો, આઈ હોપ કે આ તમને સમજાણું છે. આપણે અગેન આ બીજી વાર રિપીટ થયું છે. ઓકે, એકવાર સાદા ભવિષ્યમાં પણ આપણે શીખ્યા અને અહીંયા પણ આપણે એને શીખ્યા. હવે જો આ યુસેજ સરસ છે કે જ્યારે કંઈ વસ્તુ કંઈક ટ્રેન્ડમાં હોય, કંઈક વસ્તુ ચેન્જ થઈ રહી હોય, કંઈક ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ રહેલું હોય અથવા ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થઈ રહી હોય, આવી સિચ્યુએશન હોય એને પણ તમે ચાલુ વર્તમાન કાળમાં શો કરો છો. ઓકે, એને ચાલુ કાળમાં તમે દેખાડો છો. તો પહેલું વાક્ય જો,
The global temperature is rising gradually every year. ઓકે, એ રાઇઝિંગ એ વધી રહ્યું છે ગ્રેજ્યુઅલી. ઓકે, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી આ જે શબ્દ છે ને એ ક્યાંથી આવ્યો છે? ગ્રેડમાંથી. ઓકે, ગ્રેડ આમ ઓરિજિનલ એનો જે જૂનો મતલબ હતો એવો હતો સ્ટેપ. એનું રૂટ જે છે એનો મતલબ થાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ વધતું હોય તો એને તમે ગ્રેડમાં વધી રહ્યું છે એમ કહો છો. આમ પણ ગ્રેડ આપે ને, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપથી ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, ગ્રેડ 10, ત્યાં પણ આપણે ગ્રેડ વર્ડ યુઝ કરીએ છીએ. એ ધોરણ દેખાડે છે. અને ધીમે 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 વધે તો એને તમે કહો છો ગ્રેજ્યુઅલી. અહીંથી જ આવ્યું છે, ગ્રેડમાંથી જ. ગ્રેજ્યુઅલી એવરી યર. જ્યારે આવી રીતે ગ્રેજ્યુઅલી વધતું હોય અથવા ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થતું હોય ત્યારે તમે યુઝ કરો છો ચાલુ કાળ. ઓકે, ગ્લોબલ ટેમ્પરેચર ઇઝ એમિઝાર પ્લસ વર્બ રાઇઝ. ઓકે, વધવું એનું આઈએનજી ફોર્મ ઇઝ રાઇઝિંગ ગ્રેજ્યુઅલી એવરી યર. ધ નંબર ઓફ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઓન ધ રોડ ઇઝ ઇન્ક્રીઝિંગ. ઇઝ ઇન્ક્રીઝિંગ એ વધી રહ્યા છે રેપિડલી ડે બાય ડે. ઓકે, ડે બાય ડે દેખાડે છે ને કે સતત વધારો છે ડે બાય ડે. આજ છે એના કરતાં કાલ વધુ, કાલ કરતાં આવતીકાલે વધારે હશે, એના પછીના દિવસે વધારે હશે, એ સેન્સ આપે છે. આ જુઓ, ચિલ્ડ્રન્સ એટેન્શન સ્પેન્સ. ચિલ્ડ્રનનો જે એટેન્શન સ્પાન હોય, એટેન્શનનો જે સમયગાળો છે, સ્પાન એટલે સમયગાળો છે, એ આર બિકમિંગ શોર્ટર એન્ડ શોર્ટર ડ્યુ ટુ સ્ક્રીન ટાઈમ. ઓકે, ચિલ્ડ્રન્સ એટેન્શન સ્પેન્સ બહુવચન છે એટલે આર લખ્યું છે, બાકી સ્પેન પણ યુઝ કરી શકતા તો ઇઝ આવતું. ચિલ્ડ્રન્સ એટેન્શન સ્પેન ઇઝ બિકમિંગ. ઓકે, એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી ફોર્મ ઇઝ બિકમિંગ શોર્ટર એન્ડ શોર્ટર. એ નાનું ને નાનું થતું રહ્યું છે. ઓકે, ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. અન્ડરસ્ટુડ? ઇઝ બિકમિંગ શોર્ટર એન્ડ શોર્ટર ડ્યુ ટુ સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમના કારણે. તો આ જે શબ્દો છે એ માર્કર છે આના. ટ્રેન્ડ છે, ચેન્જ છે, ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ છે, ડિક્રીઝ છે. એ શબ્દો એકવાર તમે, હું વાંચું છું તમે સાંભળજો, કે આને ગોખવાના ના હોય. આ તમે એકવાર સમજશો પછી આ શબ્દો ઓટોમેટિકલી મેક સેન્સ. ઓકે, એ સેન્સ બનાવશે જ કે આવું છે, એટલા માટે આપણે એમિઝાર પ્લસ આઈએનજી યુઝ કરી રહ્યા છીએ. મહેરબાની કરીને આજે જે ટાઈમ એક્સપ્રેશન છે ને આવા બધા જે શબ્દો છે, જે આઈડેન્ટિફાયર છે ટેન્સના, એને ગોખવાના નથી ક્યારેય. ઓકે, ગ્રેજ્યુઅલી, સ્લોલી, રેપિડલી, સ્ટેડીલી, મોર એન્ડ મોર, ડે બાય ડે, યર બાય યર, શોર્ટર એન્ડ શોર્ટર, બિગર એન્ડ બિગર, ફેટર એન્ડ ફેટર. કોઈ છે તમારો ફ્રેન્ડ કે દર વર્ષે એનું વજન વધતું જ જાય છે કે ઘટતું જ જાય છે, તો તમે શું કહેશો કે યુ આર બિકમિંગ. યુ આર, એમિઝારમાંથી આર લીધો કારણ કે યુ છે, એટલે યુ આર બિકમિંગ ફેટર એન્ડ ફેટર. ઓકે, એવરી ડે, કે રોજે તું જાડો 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 થતો જાય છે. કે યુ આર બિકમિંગ થિનર એન્ડ થિનર, કે રોજે ને રોજે પતલો ને પતલો થતો જાય છે. અન્ડરસ્ટુડ? તો ત્યાં તમે યુઝ કરશો ચાલુ કાળ. આ પણ આપણે કવર કર્યું છે સાદા વર્તમાનમાં જે ઓલવેઝનો કેસ હતો. ઓકે, ઓલવેઝ એટલે આમ તો સાદો વર્તમાન તમને દેખાય કે જનરલ સેન્સમાં વાત થતી હોય ત્યારે, પણ જો ઇરિટેશન હોય અંદર, ઓકે, ઇરિટેશન હોય, ક્રિટિસિઝમ હોય, ખાસ કરીને ડિસએપ્રુવલ હોય. શું હોય? ડિસએપ્રુવલ હોય, કે તમે ડિસએપ્રુવ કરો છો એ વાતને નકારો છો, તમે સહમત નથી એની સાથે, એપ્રુવ નથી થતા, એવી કોઈ વાત હોય, કે તમે લાઈક નથી કરતા એ વાતને, એવી વાત હોય ત્યારે તમે યુઝ કરો છો ચાલુ કાળ. ઓકે, આ કિસ્સામાં યુઝ કરશો તમે એમ ઇઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી ફોર્મ. અને અહીંયા જનરલ સેન્સમાં તમે વાત કરી, સારી વાત છે, ક્રિટિસિઝમ ને એવું કંઈ નથી, તો V1. આ આપણે રિપીટ કરી રહ્યા છીએ, સાદા વર્તમાન કાળમાં પણ આપણે જોયું હતું. હી ઇઝ ઓલવેઝ લૂઝિંગ હિઝ કીઝ. એ હંમેશા એની કી ખોઈ નાખે છે. તો આ વાત ડિસએપ્રુવલની છે ને, કે આ વાત સારી નથી, તમે આ વાતને, આની જે હેબિટ છે એને લાઇક નથી કરતા, તો મેં યુઝ કર્યો છે ઇઝ પ્લસ આઈએનજી. ઓલવેઝ છે એટલે એવું ના માનતા કે અહીંયા સાદો વર્તમાન આવશે, અહીંયા સાદો વર્તમાન નહીં આવે, અહીંયા ચાલુ વર્તમાન જ આવશે. ઓકે, હી ઇઝ ઓલવેઝ લૂઝિંગ હિઝ કીઝ, ઇટ ડ્રાઇવ્સ મી ક્રેઝી. અને એ મને હેરાન કરે છે. ઓકે, શી ઇઝ ફોર એવર બોરોવિંગ માય થિંગ્સ એન્ડ નેવર રિટર્નિંગ ધેમ. શી ઇઝ ફોર એવર, ઓલવેઝ જેવો જ બીજો શબ્દ ફોર એવર યુઝ કર્યો, કે હંમેશા બધું ઉધાર લઈ જાય છે, એન્ડ નેવર રિટર્નિંગ ધેમ, અને એને ક્યારેય પાછું નથી આપતું. અન્ડરસ્ટુડ? માય નેબર ઇઝ કોન્સ્ટન્ટલી, એટલે કે સતત, ઓલવેઝ, ફોર એવર, એના જેવો એક ત્રીજો શબ્દ કોન્સ્ટન્ટલી, કે માય નેબર ઇઝ કોન્સ્ટન્ટલી પ્લેઇંગ લાઉડ મ્યુઝિક લેટ એટ નાઇટ. ઓકે, મોડી રાતે કોન્સ્ટન્ટલી વગાડ્યા જ કરે છે. તો આ ડિસએપ્રુવલ છે, ઇરિટેશન છે. ઓકે, ક્રિટિસાઇઝ કરો છો તમે તમારા નેબરને.
તો આ સેન્સ હોય, યુ આર નોટ લાઇકિંગ ધીસ થિંગ, ઓકે, ઓફ યોર નેબર, કે એ જે કરી રહ્યો છે તમને ગમતું નથી, ડિસએપ્રૂવ કરો છો એને, તો તમે યુઝ કરશો એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ભલે એમાં કોન્સ્ટન્ટલી લખ્યું, ફોર એવર લખ્યું કે ઓલવેઝ લખ્યું. જો આ એના માર્કર છે. માર્કર તો ના કહી શકાય, તમારે સેન્સ જોવાની હોય છે આખા વાક્યની, કે કેવી રીતની સેન્સ છે એ પછી તમે ડિસાઇડ કરો છો. પણ જનરલી આવા શબ્દો એમાં યુઝ થતા હોય છે કે ઓલવેઝ, કોન્સ્ટન્ટલી, ફોર એવર, કન્ટિન્યુઅલી, રેગ્યુલરલી, ઓલ ધ ટાઈમ. ઓકે, હી ઇઝ ઓલ ધ ટાઈમ લૂઝિંગ હિઝ કીઝ, હંમેશા દર વખતે એની કીઝ લૂઝ કરે છે. કે શી ઇઝ ઓલ ધ ટાઈમ બોરોવિંગ, એ વર્ડ્સ પણ તમે યુઝ કરી શકો છો. ચલો, આ તો રિપીટ થયું છે, આમાં વધારે ટાઈમ નથી બગાડતા, આગળ જોઈએ. ચલો, વર્બ્સ. ઓકે, ટેન્સ કોના માટે હોય છે? વર્બ્સ માટે હોય છે. વર્બ્સ એટલે શું? કે એક્શન અથવા સ્ટેટ, બે પ્રકારના વર્બ હોય ને, ક્યાં તો એ સ્ટેટ શો કરતા હોય અથવા તો કોઈ એક્શન શો કરતા હોય. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે લખ્યા હતા, તો ક્યાં આપણે લખ્યા હતા કે બોરોવિંગ. બોરોવિંગ એટલે ઉધાર લેવું, એક્શન છે કે માંગવા જાય છે અને લે છે એની પાસે. પ્લેઇંગ, કે રાઇટ, આપણે શરૂઆતમાં લખ્યું હતું કે રાઇટિંગ, રીડિંગ. ધીઝ આર, આ બધામાં એક્શન છે, કંઈક થઈ રહ્યું છે. ઓકે, ફિઝિકલ એક્શન ઇન્વોલ્વ છે. પણ અમુક એક વર્બ એવા હોય ને એમાં કંઈક ફિઝિકલ એક્શન હોય. ફોર એક્ઝામ્પલ, બીના જેટલા પણ ફોર્મ છે મેઇન વર્બ તરીકે આવે તો એ કંઈક છે એવું દેખાડે છે. ઓકે, કંઈક એક્શન થઈ રહી છે. આઈ એમ કાઇન્ડ, શી ઇઝ કાઇન્ડ, આવું લખો તમે, શી ઇઝ કાઇન્ડ. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, આ ઇઝ છે, આ બીનું ફોર્મ છે, તો એ કાઇન્ડ છે. ઓકે, તો આ કંઈ એક્શન નથી થઈ રહી, કંઈ ક્રિયા નથી, કંઈ ફિઝિકલ મૂવમેન્ટ તમને એમાં નથી દેખાતી, કે પછી મેન્ટલ મૂવમેન્ટ પણ નથી દેખાતી. ઓકે, શી ઇઝ કાઇન્ડ, બસ ખાલી સ્ટેટ તમે કર્યું, આ ફેક્ટ તમે આપ્યો. દેટ ઇઝ વાય વી કોલ ઇટ સ્ટેટ વર્બ. આ એની સ્ટેટ દેખાડો છો, એની સ્થિતિ દેખાડો છો. ઓકે, તો બીજા ઘણા શબ્દો છે. ફોર એક્ઝામ્પલ, સી, જ્યારે જોવાની વાત કરો, સી. ઓકે, આઈ કેન સી યુ. ઓકે, આઈ સી યુ, કે હું તને જોઉં છું, તો ત્યાં તમે ખાલી સી યુઝ કરો છો. પછી હિયર, આ બધા તમારે જે સેન્સીસના જેટલા પણ શબ્દ છે આમાં આવશે. ઇમોશન હોય, ફોર એક્ઝામ્પલ લવ છે, હેટ છે, એ બધા શબ્દો છે. પછી ટેસ્ટ. ઓકે, પછી કંઈ પઝેસ કરતા હોય. ઓકે, પઝેસ કરવું, એના બીજા માટે શબ્દ છે ઓન, એનો બીજો શબ્દ છે ઓન, કે હેવ. આ શબ્દ પણ તમે યુઝ કરો છો. તો આવા જે સ્ટેટ વર્બ્સ છે, આ સ્ટેટ વર્બ્સને તમે કન્ટિન્યુઅસ એલિમેન્ટમાં નથી લખતા ક્યારે. એને તમે આઈએનજી ફોર્મની અંદર નથી લખતા, એને તમે V1માં જ યુઝ કરો છો. આઈ એમ સીઈંગ યુ એમ નથી બોલતા, આઈ સી યુ, હું તને જોઉં છું, એમ જ બોલો છો. જોઈ રહ્યો છું એવી સેન્સ ક્યારેય ના હોય. જોવાની જે ક્રિયા છે એને આઈ સી યુ એમ જ બોલો છો તમે. આઈ એમ હિયરિંગ યુ, કે હું તને સાંભળી રહ્યો છું એમ નથી બોલતા, તમે એમ જ બોલો છો કે આઈ હિયર યુ, હું તને સાંભળું છું. અન્ડરસ્ટુડ? ટેસ્ટ, ફોર એક્ઝામ્પલ, ધીસ સ્વીટ, કોઈ તમારી સામે મીઠાઈ છે, ધીસ સ્વીટ ટેસ્ટ વેરી ગુડ, એ બહુ સારું ટેસ્ટ કરે છે, વેરી ડિલિશિયસ. તો ત્યાં ટેસ્ટ જ યુઝ કરો છો. ઓકે, હેટ, આઈ હેટ યુ. લવ, ઓકે, આઈ ડોન્ટ લવ યુ. પઝેસ, કે ઓન, આઈ પઝેસ ધીસ હાઉસ, કે આ હાઉસને આ હાઉસનો હું માલિક છું, આને હું પઝેસ કરું છું. ઓકે, મારી માલિકીનું છે. આઈ ઓન એ કાર, આઈ હેવ એ પેન, આઈ હેવ એ બુક. ઓકે, આ બધાને આઈએનજી ફોર્મમાં નથી લખતા. આઈ એમ હેવિંગ એ કાર એમ નથી લખતા, આઈ હેવ એ કાર એટલું જ લખો છો. ઓકે, તો યાદ રાખજો. અને આ સ્ટેટ વર્બ પણ ગોખવાના નથી, 1000 જેટલા છે, ક્યાં ગોખવા જશો? ઓકે, ગઈઢા થઈ જશો. તો આ રીતના અમુક શબ્દો છે, તમે જોઈ લો. આ શબ્દો સ્ટેટ વર્બ હોય છે, અને એવું જરૂરી નથી કે આ શબ્દો સાથે ક્યારેય આઈએનજી નહીં આવે. હા, શક્ય છે એમની સાથે આઈએનજી આવી શકે છે, ઘણા કેસમાં આવી શકે, પણ નોર્મલી, જનરલી, જ્યારે હું એમ બોલતો કે આઈ સી યુ, તો એમાં તમે આઈ એમ સીઈંગ યુ એવું નથી લખતા, આઈ સી યુ જ લખો છો. ઓકે, તો જનરલ સેન્સમાં આનો યુઝ થતો હોય ત્યારે તમે એમાં આઈએનજી વાળું ફોર્મ નથી લખતા. સ્ટેટ વર્બ તમે આઈએનજી ફોર્મમાં નથી લખતા. ઓકે, અને V1 ફોર્મમાં જ લખો છો. પણ એક વાત છે મારે તમને કહેવી છે. ચલો, હવે માનો કે તમે જોયું કોઈ જગ્યાએ કે આઈએનજી વાળું ફોર્મ યુઝ થયું છે. ઓકે, આઈ સી યુ, આઈ સી યુ, આવું તો બહુ ઓછું સાઈન ક્યારેક જ જોવા મળે. ઓકે, આમ લખીએ આઈ હિયર યુ, કે હું તને સાંભળું છું, આઈ હિયર યુ. ઓકે, બીજું લખ્યું જજ
is hearing the case. Judge is hearing the case right now. અત્યારે સાંભળી રહ્યો છે જજ. ઓકે, બીજું લખ્યું I have a car. મારી પાસે કાર છે. અને બીજું મેં સેન્ટેન્સ લખ્યું I am having lunch. જો અહીંયા મેં ઇઝ હિયરિંગ લખ્યું, અહીંયા મેં એમ હેવિંગ લખ્યું. હમણાં મેં તમને કીધું ને કે આઈએનજી વાળું ફોર્મ યુઝ નથી કરતા, પણ આ વાક્યો સાચા છે, આ વાક્યો ખોટા નથી, કરેક્ટ છે, કોઈ ભૂલ નથી એમાં. એવું કેમ થયું? એટલા માટે કારણ કે મેં કીધું કે હાર્ડકોર નિયમ નથી. ઓકે, પણ અહીંયા જોઈ શકો તો આઈ હિયર યુમાં હું તને સાંભળી રહ્યો છું, હું તને સાંભળું છું. ઓકે, અને જજ ઇઝ હિયરિંગ ધ કેસ, એમાં જે હિયરિંગ શબ્દ છે ને એનો મતલબ સાંભળવું નથી, એનો મતલબ થાય છે સુનાવણી કરવી. એનો મિનિંગ ચેન્જ થાય છે. જોયું તમે? જે સ્ટેટ વર્બ હતો એમાં તો મેઇન મિનિંગ શું હતો કે સાંભળવું. હિયર એટલે સાંભળવું, સી એટલે જોવું. ચલ સીમાં પણ એક સેન્ટેન્સ લખું કે શી ઇઝ seeing her doctor tomorrow. ફિક્સ્ડ ફ્યુચર ઇવેન્ટ હોય અને તમે લખી શકો ને, હજુ હમણાં જ શીખ્યા કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો શી ઇઝ સીઈંગ, એ જોઈ રહી છે એવો મતલબ અહીંયા નહીં થાય. અહીંયાનો મતલબ થાય છે મળવું. ઓકે, મીટ, એ સેન્સ આવે છે. ડૉક્ટરની મુલાકાત લે છે એવો સેન્સ આવે છે. અહીંયા જોવું એ સેન્સ નથી રહેતી. તો જ્યારે તમે એને આઈએનજી ફોર્મમાં લખો ને ત્યારે એનો મિનિંગ પણ થોડો ઘણો ચેન્જ થાય છે, ઘણો બધો ચેન્જ થાય છે, થોડો ઘણો નહીં. અહીંયા જોવાનો મતલબ મળવું થઈ ગયું. ઓકે, અહીંયા હિયરનો મતલબ સુનાવણી કરવું થઈ ગયું, અહીંયા સાંભળવું હતું. આઈ હેવ એ કાર, તો આ પઝેસ કરે છે, ઓન કરે છે, એ સેન્સ હતી તો મેં V1 જ યુઝ કર્યું. પણ આઈ એમ હેવિંગ એ લંચ, અહીંયા હેવિંગનો મતલબ શું થયું? ઈટ. હેવના 3 મતલબ તમે કાઢી શકો કે ઓન કરવું, ઈટ અને ડ્રિંક માટે પણ વપરાય છે. તો ઈટ અને ડ્રિંક વાળી જ્યારે સેન્સ હોય, તમે કંઈક કન્ઝ્યુમ કરી રહ્યા છો એ સેન્સ હોય ત્યારે તમે આઈએનજી ફોર્મ લગાડી શકો છો. બાકી ઓન કે પઝેસ કરે છે એવી સેન્સ હોય ત્યારે સ્ટેટ વર્બ તરીકે કામ કરે છે, ત્યારે તમે ખાલી હેવ જ લખો છો, આઈ એમ હેવિંગ એમ નથી લખતા. અન્ડરસ્ટુડ? તો ચલો, આ થઈ સ્ટેટ વર્બ એક્શન વર્બની વાત. અને હવે અહીંયા અમુક એક સેન્ટેન્સ છે. અત્યારે મેં તમને જે શીખ્યું, જે યુસેજ શીખ્યા એ યુસેજમાંથી અમુક રિપીટ પણ થતા છે, પણ તમારે એક્સરસાઇઝ એ કરવાની છે કે આની સ્ક્રીનશોટ લો અને આમાં ભૂલ છે, આ સેન્ટેન્સ બધા સાચા નથી. ઓકે, અમુકમાં કંઈક ભૂલ હશે, એ ભૂલ તમારે ફાઇન્ડ કરવાની. જો ભૂલ નથી તો એની બાજુમાં લખવાનું છે કે નો એરર, કોઈ એરર નથી. અધરવાઇઝ જે ભૂલ છે એ લખવાની છે, આને કરેક્ટ કરવાનું છે અને સાથે એનું રીઝન પણ લખવાનું છે. શા માટે? કારણ કે આ પ્રકારનો યુસેજ ચાલુ કાળમાં થાય છે, એટલા માટે હું આ સેન્ટેન્સને હવે ચાલુ કાળમાં ફેરવી રહ્યો છું. એમ કરશો ને તો જે આપણે યુસેજ શીખ્યા એ પણ તમને કંઠસ્થ થશે, યાદ રહેશે લાંબા સમય સુધી, અને સેન્ટેન્સમાં એરર ફાઇન્ડ કરતાં પણ તમને આવડી જશે. અને પછી હવે ઓલો ગમે એ જગ્યાએ ખાલી જગ્યા મૂકે, ઓકે, તમે એને સોલ્વ કરી શકશો. આ એક સ્લાઇડ છે અને હજુ એક આગળ એક સ્લાઇડ છે. ઓકે, આ સ્લાઇડ છે, આની પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને હોમવર્કમાં લખજો. ઓકે, તો ચલો, આઈ હોપ કે તમને કન્ટિન્યુઅસ ટેન્સ શું છે સમજમાં આવ્યો છે. અને નેક્સ્ટ સેશનની અંદર આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ અને ત્યારબાદ કન્ટિન્યુઅસ ફ્યુચર શીખીશું. અને પછી જ્યારે પરફેક્ટ ટેન્સ શીખીશું ને તો પરફેક્ટ ટેન્સનું સાદા જે સિમ્પલ ટેન્સ છે એની સાથે કમ્પેરિઝન કરશું, ત્યારે તમને વધારે ક્લિયર થશે કે શા માટે અહીંયા હેવ પ્લસ V3 લખવું, શા માટે અહીંયા V2 નહીં લખવાનું. ઓકે, એ વાત આપણે જ્યારે પરફેક્ટ ટેન્સ શીખીશું ને ત્યારે વધારે ક્લિયર થશે. તો મારી સાથે રહેજો અને ટેન્સ શીખતા રહીશું આપણે. તો અહીંયા સુધી રાખીએ, બાય. અને નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી તમે પણ શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.